તો જે લોકો રિટર્નમાં ઉતરતા હોય અને જૂની સીડીએ જવું હોય તો આ ગૌમુખી ગંગા છે, ત્યાંથી આનંદ ગુફા તરફ જવાનો રસ્તો છે, ત્યાંથી જૂની સીડીએ જવાય છે. સોનુભાઈ ટ્રાવેલિંગના કોન્ટેન્ટ મૂકે છે, અમે રેગ્યુલર જોઈએ જ છીએ અને સરસ બનાવે છે, તો તેમને ફોલો કરો, શેર કરો, લાઈક કરો. ઘણા બધા લોકો રીલ્સ મૂકતા હોય છે કે સ્વર્ગની સીડી એમ. એ સ્વર્ગની સીડી વાળો જે નજારો છે ને હવે આવે છે, તમને બતાવો. ચાલો ગઈશ. વાગે તો તીર નકર જય રામા પીર. તો બોલી દો એકવાર જય ગિરનારી. हाय गाइस, तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर. તો આજે છે 11 જુલાઈ 2026 અને આજે આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ ભવનાથ તળેટીની અંદર. વાગ્યા છે સવારના 5:30 અને અત્યારમાં વરસાદ નથી. ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે વરસાદ હોય તો આપણે આવીએ જૂનાગઢ ગિરનાર ચડવા માટે, પણ અત્યારની લેટેસ્ટ તમને અપડેટ જણાવું તો અત્યારે વરસાદ હાલતો નથી, પણ ઉપરના નજારાનું કશું કહેવાય એવું નથી, કેમ કે ઘણા બધા લોકો એવું કહે છે કે ઉપર વરસાદ છે. તો આજે આપણે 24 કલાક ગિરનારની ઉપર રહેવાના છીએ અને તમને બતાવશું કે ત્યાંનો નજારો કેવો છે. તો ગાઈઝ વિડીયો પૂરો જોજો અને તમને નવી નવી અપડેટ જોવા મળશે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ફાઇનલી ગાઈઝ ગિરનાર ચડવાની તૈયારીમાં છીએ અને પહેલું પગથિયું અમે ચડીએ છીએ. બોલો જય ગિરનારી. તો ગાઈઝ આ તમે બોર્ડ જોઈ શકો છો, વાઇલ્ડ લાઈફ ક્રોસિંગનું આખું બોર્ડ છે, તમે જોઈ શકો છો કે આ બોર્ડ એટલા માટે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ હિંસક પ્રાણીઓ આ સીડી ઉપર ઘણા બધા જોવા મળ્યા પણ છે, એટલા માટે આ બોર્ડ મારેલું છે, તમે જોઈ શકો છો. તો જ્યારે પણ તમે આવો તો તમારી સેફટીમાં રહેજો. સીડીઓ સિવાય કોઈ આડી અવડી જગ્યાએ ક્યાંય જવું નહીં તમારે. ગાઈઝ ઓલમોસ્ટ 100 જેવા પગથિયા થઈ ગયા છે અને ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને અત્યારથી હાથ ચડી ગયો છે મારા વાલા. પણ આપણે આ વખતે ફૂલ ટાઈમ લઈને આવ્યા છીએ, એટલે બધી જગ્યાએ થોડો રેસ્ટ કરીને પછી ચડવાનું છે. પગથિયા ચડતાની સાથે જ તમે જો હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા. આવા તમને વાંદરાઓ ઠેર ઠેર જગ્યાએ તમને જોવા મળશે. હજી તો આગળ ઘણું બધું ચડવાનું છે, આપણે હજી સ્ટાર્ટિંગ જ કર્યું છે. ભાઈ હમણાં શરીર વધી ગયું છે એટલે થોડોક થાક લાગ્યો છે. ખાલી 150 પગથિયા આપણે ચડ્યા છીએ અને થાકીને ઠુસ થઈ ગયા છે. હજી તો તમે જો અહીંયાથી આપણે આવ્યા છીએ અને આટલું જ ચડ્યા છીએ અને નજારો જુઓ તમે કહીશ, એકદમ જોરદાર નજારો છે કહીશ. અને પાછળ ઘણા બધા લોકો આવે છે. આજે સેટરડે છે અને સેટરડે સન્ડે તો વધારે પબ્લિક હોય છે અહીંયા. હા, વરસાદી માહોલ તો અત્યારે છે નહીં, કેમ કે થોડા ટાઈમમાં એવું લાગે છે 10-11 વાગ્યાની આસપાસ કે વરસાદ ચાલુ થશે, કેમ કે ઉપર તમે જો વાદળાઓ જાયમાં છે એકદમ મસ્ત. અને આ મહેન્દ્રભાઈ જો આપણે બેઠા. ભાઈ જામનગર અને ગોંડલ બે વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ ખાલી 300 પગથિયા અમે ચડ્યા છે. મિત્રો આપણને મળી ગયા છે. તમારા દોસ્તો જે નથી આવ્યા એના માટે શું કહેવા માંગશો તમે? જરૂર એકવાર આવવું જ જોઈએ અહીંયા. અમને તો કઈક અલગ કીધું, પણ સુરેન્દ્રનગરની ભાષામાં તમને કહું, કાઠિયાવાડીમાં, અરે તારે ખદડા મરી જવું જોઈએ જો ગિરનાર નો આવ્યો હતો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર. આ જામનગર થી અહીંયા પહોંચી ગયા, ગોંડલ થી અહીંયા પહોંચી. અહીં ઘટે ગિરનારમાં વાગે તો તીર નકર જય રામા પીર. તો બોલી દો એકવાર જય ગિરનારી. બાઈક જોરદાર નજારો આવ્યો હતો ને મેન ધ્રુવે 1.5 કિલો ફોટા પાડ્યા. આખું આઈફોન નું સ્ટોરેજ ખાલી કરી નાખ્યું તો જ માનવાનું. એટલા બધા ફોટા ન હોય. હજી તો ખાલી 1000 પગથિયા ચડ્યા છે અને આટલા બધા ફોટા થઈ ગયા. આ તમે જો ઓલમોસ્ટ સીડીઓ ફૂલ થઈ ગઈ છે, એટલું બધું પબ્લિક છે ગાઈસ. તો તમે વિચાર કરો કે વરસાદ આવશે ત્યારે કેટલું પબ્લિક હશે. ગાઈસ આટલી બધી સેફટી રાખવા છતાં પણ આ કચરો કેમ? અહીંયા તમે જો એક ટોપલી અહીંયા મૂકેલી છે, એમ છતાં પણ આ પાછળ અહીંયા કચરો થાય છે. ભાઈ આ આપણી ધરોહર છે, આને સાચવવાની છે, એટલે ખોટો કચરો બીજી કોઈ પણ જગ્યાએ નાખો નહીં ભાઈ. આવી ટોપલી છે તો એની અંદર નાખો.
ઉપર અહીંયા ધુમ્મસવાળું વાતાવરણ છે, અહીંયાથી ચાલુ થાય છે. હજી આપણે ઓલમોસ્ટ આટલી જગ્યા પાર કરવાની છે, પછી ત્યાંથી ધુમ્મસ છે. અને ધુમ્મસની અંદર એવું લાગે છે કે વરસાદ હશે ત્યાં, પણ આપણે આપણી ફૂલ તૈયારીમાં જ છીએ. શાંત હો જા બેટા, શાંત હો જા. આ કાકા જો તમે કેટલી ઉંમર છે એમની, ઘરડા થઈ ગયા છે તો પણ તમે જો ગિરનારના ઓલમોસ્ટ 2000 પગથિયા પાર કરી ચૂક્યા છે. અને પાછળ તમે જો એમનો ઠેલો છે. ભાઈ તમે આવવા માટે ઘણા બધા બહાના કાઢતા હોય છો, આવવા માટે કોઈ બહાનું નથી હોતું, આવી જ જવાનું હોય ગિરનાર ભાઈ. ગાઈસ 2000 પગથિયા ચડી ગયા છે અને તમે જો કે હજી પણ અહીંયા ભવનાથ તળેટી દેખાય છે, તમે જોઈ શકો છો. જો અહીંયા છે ભવનાથ તળેટી અને વાતાવરણ ધીમે ધીમે વરસાદી વાતાવરણ થાય છે. લાગે છે કે એક દોઢ કલાકની અંદર વરસાદ થોડો થોડો આવશે ખરા, અને એવી આશા છે કે વરસાદ આવવો જોઈએ, કેમ કે આપણે વરસાદની તૈયારીમાં જ આવ્યા હતા. વરસાદ નહીં આવે તો મજા નહીં આવે ભાઈ. 2200 થી 2300 પગથિયા તમે ચડશો એટલે પાછળ તમે જોઈ શકો છો કે રાજા ગોપીચંદ અને ભરતરીની આ ગુફા આવેલી છે. તો તમને ચાલો ગુફાને વિઝિટ કરાવું. તમે જો પહેલાં તો આ શબ્દનો હું બહુ મોટો ફેન છું, આદેશનો. એટલે આપણે કહી દઈએ આદેશ જય ગિરનારી. તો તમને ગાઈસ બતાવું કે રાજા ગોપીચંદ અને ભરતરીની ગુફા કેવી છે અને અંદરનો નજારો કેવો છે. ચાલો ગાઈસ બતાવું તમને. રાજા ભરતરી અને ગોપીચંદ છે, બંને છે. અને આ ગુફા છે એમની. જ્યારે પણ તમે અહીંયાથી નીકળો 2200-2300 પગથિયાની ચડતાની સાથે ડાબી બાજુ આ એક ગુફા આવે છે, તો એ જોવાનું ભૂલતા નહીં. અત્યાર સુધી તો વરસાદ આપણને નડ્યો નથી, પણ હવે ખબર નહીં ઉપર જતાં તમે જુઓ કે જેમ જેમ ઉપર જઈએ છીએ એમ એમ વાતાવરણનો પલટો થતો જાય છે અને ધુમ્મસ વધતી જાય છે. તમે જુઓ ગઈશ 2500 પગથિયા તમે ચડશો એટલે રાણક દેવીનો પથ્થર આવશે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ પથ્થર ગિરનારની ઉપરથી પડતો હતો ત્યારે રાણક દેવી અહીંયા હાથ આડો રાખેલો હતો. અને પથ્થર આ તમે જોઈ શકો છો કે સીડીની બાજુમાં અહીંયા આવી રીતે ઊભો જાણે કેમ લટકતો હોય એવી હાલતમાં છે, તમે જોઈ શકો છો. ગાઈઝ 3000 પગથિયાની આજુબાજુ અમે પહોંચ્યા છીએ અને તમે જુઓ એકદમથી વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને ધુમ્મસ જ છે, નીચે કંઈ જ દેખાતું નથી. તમે જુઓ આ ખાલી અહીંથી આટલી સીડીઓ દેખાય છે, બાકી અહીંયાથી તમે જુઓ કે આખો નજારો એકદમથી વાદળોમાં ઘેરાઈ ગયો છે. હજી આપણે ઉપર જવાનું છે. ઉપર એવું કહે છે કે ઘણા બધા કે વરસાદ છે, તો ત્યાં પણ આપણે શું છે ભાઈ આ ભાઈ કહે છે ફૂલ વરસાદ છે, આપણે ઉપર જઈએ. ચાલો ગાઈઝ તો તમને ઉપરનો નજારો બતાવું ગાઈઝ. ચાલો ગાઈઝ હાલ હું છું 3000 પગથિયે ગિરનારની સીડી ઉપર અને આ એક જગ્યા તમને બતાવું કે આ એક સુવાવડી બાઈની જગ્યા છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે અંબાજી માતાજીની એક ટેક રાખેલી હતી આ બેને, અને એવું કીધું હતું કે જ્યારે મને સંતાન પ્રાપ્તિ થશે તો હું તમારા શરણોએ આવીશ. પણ ઇમરજન્સીમાં એવું બન્યું કે આ બેનની ડિલિવરી આ 3000 પગથિયે કરવામાં આવી હતી. ત્યારે આ બેને માતાજીને કીધું હતું કે તમે માતાજી જો સાક્ષાત મને દર્શન દેતા હોય તો હું અહીંયા થોભી જાઉં છું. તો માતાજીએ એ બેનને સાક્ષાત અહીંયા દર્શન આપેલા છે. એના તમને હું પરચા બતાવું કે અંદર મૂર્તિ અંદર સાક્ષાત પરચા પૂરે છે. તમે જો કે અંદર સુવાવડી બાઈ છે, એમનું બાળક છે અને અહીંયા માતાજી બિરાજમાન છે જે એમને દર્શન આપે છે. તમે જોઈ શકો છો. અને અહીંયા એમના ચરણ પાદુકા પણ છે, એ પણ તમને બતાવું જો. આ તમે એમના ચરણ પાદુકા છે. શું ગાઈસ તમને આ માહિતી વિશે ખબર હતી કે નહીં? ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગાઈસ આ ગૌમુખી ગંગા છે અને અહીંયાથી તમે જુઓ કે આનંદ ગુફા તરફ જવાનો રસ્તો છે. ત્યાંથી જૂની સીડીનો રસ્તો ચાલુ થાય છે. તો જે લોકો રિટર્નમાં ઉતરતા હોય અને જૂની સીડીએ જવું હોય તો આ ગૌમુખી ગંગા છે, ત્યાંથી આનંદ ગુફા તરફ જવાનો રસ્તો છે, ત્યાંથી જૂની સીડીએ જવાય છે. ગાઈઝ હવે અંબાજી મંદિરે પહોંચવાની તૈયારીમાં છે અને તમે જો આશીષ આગળ જાય છે. જય ગિરનારી. ગાઈઝ એકદમથી વાતાવરણ આખું કહેવાય ને કે પલટો થઈ ગયો છે અને ધુમ્મસ એટલી બધી છે અને વરસાદ પણ હવે ધીમો ધીમો ચાલુ થયો છે. અત્યાર સુધી તો તમને મારો અવાજ આવતો હતો કેમ કે આપણે માઇક લગાવ્યું હતું, વરસાદ નહોતો આવતો એટલા માટે. પણ હવે કદાચ અંબાજી પછી વોટરપ્રૂફ કવર લગાવવું પડશે કેમ કે વરસાદ હશે તો પછી આપણો ગોપરો પલળી જશે ભાઈ. જોઈએ આગળ વરસાદ છે કે નહીં. ફાઇનલી ગાઈઝ મહા મહેનતથી અંબાજી મંદિરનો ગેટ આવી ગયો છે. આ તમે જો
અંબાજી મંદિરનો ગેટ છે. અંબાજી મંદિરનો ગેટ એટલે 4500 પગથિયાં આપણે પાર કરી લીધા છે. હવે હજી પણ 6000 પગથિયાં બાકી છે ગાઈસ. તો એ પણ આપણે ધીમે ધીમે પાર કરશું. પહેલાં તો અહીંયા થોડો રેસ્ટ લઈશું આપણે અને નાસ્તો વગેરે કરશું અને પછી આગળ જઈશું. ગાઈસ આ ગિરનારનો મેપ છે, તમને બતાવશે કે કઈ કઈ જગ્યાએ શું શું વસ્તુ હોય છે અને કયા કયા પોઈન્ટ્સ છે. આ બધી જ વસ્તુ આ મેપની અંદર બતાવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો રોપવેનું સ્ટેશન છે કે આ લાસ્ટ સ્ટેશન છે, અહીંયા સુધી રોપવે આવે છે. અહીંયાથી પછી આગળ નથી જતું. અને આ અંબાજી મંદિર છે, તમે જોઈ શકો છો કે અત્યારે એકદમથી ધુમ્મસવાળું વાતાવરણ છે અને વરસાદી માહોલ થઈ ગયો છે. વરસાદ તો નથી પડતો પણ ધુમ્મસ ચાલુ છે કઈ. અને અહીંયા તમે જુઓ કે અલગ અલગ નાસ્તા પોઈન્ટ છે. અલગ અલગ જગ્યાએ તમને નાસ્તો જોવા મળશે. ઘણી બધી આઈટમ છે અહીંયા તમે જોઈ શકો છો. જુઓ તમે ભજીયા છે, અલગ અલગ ફ્રૂટ્સ છે, નાળિયેર છે અને અહીંયા પણ છે. એટલે રસ્તામાં તમે ક્યાંય જમ્યા ન હોય તો અહીંયાથી તમે નાસ્તો વગેરે કરી શકો છો. અંબાજીના મંદિરથી તમે થોડાક પગથિયાં નીચે ઉતરશો, 15 થી 20 પગથિયાં જેવું, એટલે એક સનસેટ પોઈન્ટ આવશે. ત્યાં પણ અલગ અલગ નાસ્તાની વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. આ એક સનસેટ પોઈન્ટ છે. કેટલું બધું પબ્લિક છે તમે જોઈ શકો છો ગાઈસ. ગાઈસ ધુમ્મસ ઓછી થઈ છે અને તમે જો નજારો કેવો આવ્યો છે ગાઈસ. તમે જો હાય હાય હાય, અદ્ભુત હો. જોરદાર વાતાવરણ થઈ ગયું છે ભાઈ. વરસાદી વાતાવરણ થોડુંક ધીમું પડ્યું છે અને થોડોક આમ કહેવાય ને કે ઉઘાડ નીકળ્યો છે. અને તમે જો હવે સીડીઓ એકદમ ક્લીન દેખાય છે. હમણાં ધુમ્મસ જ એટલી હતી કે કંઈ દેખાતું જ નહોતું ગઈશ. અત્યારે થોડુંક આમ દેખાય છે, ક્લીન થઈ ગયું છે. હવે અંબાજીથી અમે થોડાક આગળ નીચે ઉતર્યા છે. ઘણા બધા લોકો રીલ્સ મૂકતા હોય છે કે સ્વર્ગની સીડી એમ. એ સ્વર્ગની સીડીવાળો જે નજારો છે ને હવે આવે છે, તમને બતાવું ચાલો ગઈશ. જે આ જે નજારો છે ને ગઈશ એ સ્વર્ગની સીડી એવું કહેવામાં આવે છે ભાઈ. અંબાજી મંદિર પછી છે ને જે સીડીઓ છે ને એ બહુ અઘરી આવે છે. તમે જો એકદમ સીધી સીડીઓ આવે. જો થોડી સીડીઓ ચડીને રેસ્ટ લીધો છે કેમ કે અહીંયાનો નજારો એકદમ બહુ જોરદાર છે. ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરે છે, તમે બતાવું છો. આ બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરે છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ગાઈસ ગોરખનાથે પહોંચી ગયા છે અને પછીનો નીચેનો નજારો જો તમે ગાઈસ. ગાઈસ જેને પૂછીએ છીએ ને તો એ બધા એવું જ કહે છે કે બસ થોડી જ વાર છે, થોડી જ વાર છે. એટલે શું ઓલો મોટિવેશન આપે આપણને કે કોઈ થાકી ન જાય. એટલા માટે તમે આવશો તો તમારી જોડે એવું જ થશે એમ. તમે થાકી ગયેલા હશો ને, સામેવાળાને ખબર પડશે ને કે આ થાકી ગયેલો છે તો તરત જ એવું કહેશે કે બસ થોડી જ વાર છે, થોડુંક જ દૂર છે. તમે જુઓ કે હજી સીડીઓ સામે સુધી છે અને આપણે અહીં સામે ઉપર જવાનું છે. જો આ જગ્યા દેખાય છે ને એ જગ્યાએ જવાનું છે ગાઈઝ. ફાઇનલી મહા મહેનત કરીને આપણે આ ગેટ પાસે પહોંચ્યા છીએ. આ દત્તાત્રેયના ચરણ પાદુકાનો ગેટ છે અને હવે આપણે થોડાક જ પગથિયાં દૂર છીએ ગુરુ દત્તાત્રેયના આપણે મંદિર તરફ જવાની. હવે આપણે અહીંથી આગળ જઈશું અને તમને ઉપરનો નજારો બતાવીશ કે ઉપર કેવું છે ગાઈઝ. તો ચાલો ગાઈઝ આગળ જઈએ અને ત્યાંનો નજારો જોઈએ. ગાઈઝ ગિરનાર આવ્યા હતા આપણે અને ગુરુ દત્તાત્રેયના જે ગેટ છે ત્યાં આપણે પહોંચ્યા હતા અને આપણને વટામણના આ મિત્રો મળી ગયા છે. તમે જો કિલો એક મિત્રો છે ભાઈ. આટલા બધા મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા વિડીયો જોવે છે. આપણને અચાનકથી બોલાવ્યા કે ભાઈ તમારા કન્ટેન્ટ અમે જોઈએ છે. ભાઈ જોવો છો તમે? હા ભાઈ, અમે વટામણથી આવ્યા છીએ. સોનુભાઈ ટ્રાવેલિંગના કોન્ટેન્ટ મૂકે છે, અમે રેગ્યુલર જોઈએ જ છીએ અને સરસ બનાવે છે. તો તમને ફોલો કરો, શેર કરો, લાઈક કરો. વાહ ભાઈ વાહ, મારા મિત્રોએ કહી દીધું એટલે તમારે કરવું જ પડશે. હવે નહીં હાલે. બોલો જય ગિરનારી. ગાઈઝ ઓલમોસ્ટ હવે ખાલી 100 પગથિયાં બાકી રહ્યા છે અને પછી દત્તાત્રેય મંદિર આવી જશે. તો ચાલો આપણે દત્તાત્રેયના દર્શન કરીએ. ફાઇનલી ગાઈઝ ગુરુ દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે અને હવે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ અને તમને બતાવશું આપણે જૂની સીડીનો નજારો. આપણે ઉતરતી વખતે જૂની સીડી લેવાના છીએ. તો ગાઈઝ
વિડીયોમાં બન્યા રહેજો, આપણે જૂની સીડીનો નજારો તમને બતાવશું.